આપણે નોકરીથી ઘરે આવી ગયા હતા. પછી મને એવું થયું કે લાવો મને બ્લોગ બનાવી દઉં, પણ બ્લોગ બનાવવા માટે કોઈ ટૉપિક તો હોવો જોઈએ એમ. તો આપણે જોડે કંઈ ટૉપિક તો હતો નહીં. પછી મેં એવું વિચાર્યું કે ચલો સૂઈ જઈએ, બ્લોગ બનાવવા માટે કોઈ ટૉપિક છે નહીં. તો એટલામાં મેં પંખાની સ્વિચ પાડી તો પંખો તો બંધ હતો. પછી મને વિચાર આવ્યો કે ચલો આપણા જોડે કંઈ ટૉપિક તો છે નહીં, તો આપણે પંખા ઉપર જ બ્લોગ બનાવી દઈએ. પાના પકડ આપણે બધા લઈ લઈએ. પાના પકડ આપણે બધા લઈ લઈએ તો આપણે પંખો ખોલીએ. ચલો પછી આપણે પંખો ખોલી કાઢ્યો છે ભાઈ. પછી આપણે જોઈ લઈએ શું એમાં પ્રોબ્લેમ છે કે નહીં. પછી આપણે રિપેરિંગ કરીએ. ચલો તો પંખો આપણો રિપેરિંગ થઈ ગયો, પાછો લગાવી દીધો, તમે જોઈ શકો છો. પણ સ્વિચ પાડી પાછી મેં તો બી ચાલુ ના થયું. તો આપણે આને લઈ જવું પડશે દુકાને, કારણ કે પંખો ચાલુ થતો નથી. તો આપણે ચલો એને પાછો ખોલવો પડશે. તો એને ખોલી લઈએ. અને મારો ભાઈ આ પંખો લઈને રિપેરિંગ કરવા દુકાને જઈ રહ્યા છે. તો આપણે પંખો રિપેરિંગ થઈ ગયો હવે આપણે જઈએ. ચાલો ચલો. તો આપણે પંખો લઈને ઘરે આવી ગયા. આપણા પાના પકડ બધા લઈ લઈએ. આપણે ફરી પંખો બેસાડી દઈએ. તો આપણે પંખો લઈને ઘરે આવી ગયા. હવે બેસાડી દઈએ પંખો. આપણે પંખો બેસાડી દીધો. જોઈ શકો ચાલુ થઈ ગયો પંખો, પણ કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે. હવે જો આજ પંખો ચાલુ ના કર્યો હોત તો આખી રાત મારા મસરો તોડાવવો પડત. આજ સારું થયું આજ પંખો રિપેરિંગ કરીને આવી ગયો હું. તો બ્લોગ તમને કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.